नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। आचार्य कुंद कुंद देव द्वारा रचित पंचास्तिकाई संग्रहनी 91 गाथाओं पर गई काले आपणे चर्चा करी। 92મી गाथा में आकाश द्रव्यनु विशेष प्रयोजन सिद्ध करता आचार्य कुंद कुंद देव कहे छे के आपणे बधा आकाश द्रव्य में रहीए छे। जीव बे प्रकारना छे, एक संसारी अने बीजा मुक्त। संसारी एटले के जे जीव शरीर सहित होय ते संसारी अने मुक्त एटले जे शरीर रहित होय ते मुक्त। शरीर रहित सिद्ध परमात्मा लोकना अग्रभागे विराजमान छे। ए पण लोकमां ज रहे छे, अलोकमां नहीं। गई काले जे आपणे आ मध्य लोकना जे जंबूदीपना 7 भेदનું વર્ણન સમજાતા, કોઈ પણ જીવ મધ્યલોકથી જ મોક્ષ પામે છે અને કોઈ પણ જીવ એ સિદ્ધશિલા પર ઉર્ધ્વલોક પર ત્યાં સિદ્ધ ગતિ પર લોકના અગ્રભાગ પર બિરાજમાન થાય છે। એ સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે પણ એની ઉપર એ આત્મા નથી જતા, કારણ કે જીવ દ્રવ્ય લોકનું દ્રવ્ય છે। ए लोक में ज रहे, अलोक में न जाए। आपणे गई काले चर्चा करी थी कि 5 प्रकारना जे द्रव्य छे, जेमां जीव, पुद्गल, धर्म, अधर्म अने काल, आ 5 द्रव्य ए लोक में रहे छे, लोकनी बहार नहीं। अने 5 द्रव्य में जीव द्रव्य पण छे के जे लोक में ज रहे छे, ए अलोक में जतुं नथी। अलोक में मात्र आकाश है। आत्मानी एवी विशेषता है कि भले बाकीना 4 द्रव्य जीव सिवायना पुद्गल, धर्म, अधर्म ने काल, जीव द्रव्य ए पुद्गल, धर्म, अधर्म ने काल आ 4 द्रव्यनी जेम भले अलोक में न जतुं होय पण एनी विशेषता ए छे के अलोक आकाश ने जाणे तो छे અને અલોક આકાશને જાણવાની જે શક્તિ છે એ જીવમાં છે। જીવ પોતે પોતાને પણ જાણે છે અને આખા જગતને પણ જાણે છે। બાકીના જે દ્રવ્ય છે એ બાકીના દ્રવ્ય પોતે પોતાને પણ જાણતા નથી અને બીજાને પણ જાણતા નથી। એ બધી વાત આપણે પહેલા ભણ્યા છે। 92 નંબરની ગાથામાં આકાશનું વિશેષ પ્રયોજન સિદ્ધ કરતા कुंदकुंद आचार्य आ गाथा में कहे छे कि लोकना अग्रभागे जे सिद्ध भगवान विराजमान छे, ए सिद्ध भगवान ने माथे थी समानता छे। पहला आपणे भण्या था ने, कोईने वाक्य याद छे? संसारीओ की, कोने याद छे? संसारीओ ने बोल देवांगी। हाँ, આવી જાઓ ભંડાર में આવી जाओ। भंडार पड़्यो ज छे, खाली करवानो ज छे। तो जो ये लोकना अग्रभागे सिद्ध परमात्मा विराजमान छे अने अलोक में जता नथी। तो अहींया जे आपणा जीव द्रव्यनी चर्चा करे छे के आपणे पण ए सिद्ध परमात्मानी जेम ए सिद्धशिला पर विराजमान थई शकीए छे। पेली महावीर भगवाननी पूजामां आपणे भण्या हता के भूतकाल प्रभु आपका, वह मेरा वर्तमान, वर्तमान जो आपका, वह भविष्य मम जान। हे महावीर भगवान, जे आपनो भूतकाल हतो ए मारो वर्तमान काल छे अने जे आपनो वर्तमान काल छे ए मारो भविष्य काल छे। एनो अर्थ शुं કે મહાવીર ભગવાન તમે જે ભૂતકાળમાં અમારા જેવા જ હતા, એટલે એ જાણીને અમને કોઈ આશ્ચર્ય નથી થતું
કે અમે ભગવાન બની શકશું કે નહીં, કારણ કે આપે પણ ભૂતકાળમાં આવા પ્રકારથી પાપ કરતા હતા, આવા પ્રકારના પાપના કર્મો આપના આત્મા સાથે પણ બંધાયેલા હતા અને એ કર્મોથી મુક્ત થઈને આપ સિદ્ધશિલા પર બિરાજમાન થયા છો. હું પણ આવતીકાલે આપના જેવો પરમાત્મા થઈશ, હું પણ આપના જેવો સિદ્ધ થઈશ. એટલે ભૂતકાલ પ્રભુ આપકા वह मेरा वर्तमान, वर्तमान जो आपका वह भविष्य मम जान. जे आपनो वर्तमान काल छे ए मारो भविष्य काल थशे. એટલે ભવિષ્યમાં હું આપના જેવો થઈશ. આપણે ભગવાન જેવા થવા માંગીએ છીએ એટલે આપણે બધા જીવ ભલે હોય, મહાવીર ભગવાન પણ એક જીવ છે, તમે પણ એક જીવ છો, અને કીડી મકોડા પણ જીવ છે, સ્વર્ગના દેવો પણ જીવ છે, પણ એ કોઈ આપણા આદર્શ નથી. આપણે એમના જેવું થવું નથી. આપણને મહિમા કોની છે? એ આત્માની મહિમા છે કે જે આત્મા પરમાત્મા પદને પ્રાપ્ત થયા. એ મહાવીર ભગવાનના એ પદની આપણને મહિમા છે. એટલે શું કે આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ અને એમાં કંઈક ને કંઈક ભગવાનને ચડાવતા હોઈએ. કઈ ચડાવો કે ચોખા ચડાવ્યા, તો ભગવાનને ચોખા ચડાવીએ છે, તો ત્યાં મહાવીર ભગવાન સામે છે. એ પણ જીવ છે કે નહીં? અને એ ચોખા ઉપર માખી બેઠી તો આપણે શું કરશું? માખીને આમ ઉડાડી દઈશું. એ માખીને ત્યાં રહેવા નથી દેતા. કે એક બાજુ આપણે જીવની પૂજા કરીએ છીએ અને બીજી બાજુ આ જીવને અહીંયા બેસવા પણ નથી દેતા, ઉડાડીને ભગાડી દઈએ છીએ. બે જીવ તો છે કે નહીં? મહાવીર ભગવાન પણ જીવ છે અને માખી પણ જીવ છે. પણ કહેવાનો અર્થ એ છે કે આપણે મહાવીર ભગવાન જેવું થવું છે. મહાવીર ભગવાન આપણા આદર્શ છે. એટલા માટે આપણે એ માખીની ભક્તિ નથી કરતા, મહાવીર ભગવાનની ભક્તિ કરીએ છીએ. તો અહીંયા કુંકુંદ આચાર્ય કહે છે કે એ સિદ્ધ ગતિને પામેલા જે આત્મા છે, જે પથ્થરમાંથી ભગવાન બને છે, જેમ પથ્થર હોય ને, એ પથ્થરમાંથી કોતરાઈને એવી રીતે નકામું કાઢી નાખે છેણી હથોડી લઈને. તમે ઓલી જ્ઞાન છે ક્યાં એક પુસ્તક છે ને, ત્યાં પાછળ છેણી હથોડી છે, જોઈ છે કે નહીં જરાક? એ છેણી હથોડી એ કોઈને મારવાની નથી. ઝલકબેન પૂછતા હતા કે આમાં છેણી હથોડી શું કામ રાખી, કે આમાં કોઈ મારવાના છે? એ છેણી હથોડીનો મતલબ એ છે કે છેણી અને હથોડી વડે એ પથ્થર પર મારીને જેમાં નકામું હોય બધું કાઢી નાખ્યું અને એમાંથી પછી ભગવાન બને છે, તૈયાર થાય છે. પથ્થરની અંદર જ ભગવાન છુપાયેલા હોય છે. એક પથ્થરો પડ્યો હોય અને પથરામાંથી ભગવાનની મૂર્તિ બનાવવી હોય તો શું કરવાનું? એના ઉપર શું ચોંટાડવાનું? કે ચોંટાડવાનું કઈ નહીં, ખાલી છીણી હથોડીથી એવી રીતે કરીને કોતર કામ કરતા કરતા નકામું ઉપરથી કાઢી નાખો તો અંદર ભગવાન બનેલા પડેલા જ છે. ભગવાનને બનાવવાના નથી, ભગવાન તો અંદર છે જ, ખાલી ઉપર કચરો થોડોક લાગી ગયો તો પથરાનો બીજા, એને છીણીથી કાઢી નાખ્યો. તો અહીંયા એ કહે છે કે આપણા આત્માને પણ પરમાત્મા બનાવવો હોય, આપણો આત્મા એટલે અત્યારે પથરો અને સિદ્ધ ભગવાન એટલે આ ભગવાનની મૂર્તિ જેમ પરમાત્મા. તો શું કરવાનું? કે ભેદ જ્ઞાન રૂપી છીણી વડે હું આત્મા છું ને આ શરીરથી જુદો છું, એ છીણી રૂપે એના બે ભાગ કરી નાખવા. તો શું થશે? કે જે પરનો અંશ છે, જે કર્મ છે, એ છૂટા પડશે, આત્મા છૂટો પડશે, તો કર્મનું જે આવરણ આ પથરા ઉપર લાગેલું છે એ છૂટું પડતા અંદર ભગવાન બિરાજમાન છે એમ. અને એ જ્ઞાનની અહીંયા મહિમા બતાવી છે કે એ જ્ઞાન વડે આત્મા પરમાત્મા પદને પામે છે. એ છીણી હથોડીને શિલ્પકારની મહિમા છે કે ધીરે ધીરે કરીને એમાં ઉતાવળ પણ ન ચાલે, બહુ સમજી વિચારી થોડું પણ જો લાગી ગયું તો જે ભગવાનની મૂર્તિ વાળો ભાગ છે એ નીકળી ન જવો જોઈએ. એમાં ઉપરનો જે ભાગ છે એ કાઢવાનો છે એ જ નીકળવો જોઈએ અને રાખવાનો છે તો રહેવો જોઈએ પાછો. અને એ કળા એનામાં છે. અને આવી કળા જ્ઞાનીમાં પણ છે કે જ્ઞાની કર્મોનું જે આવરણ છે
એ કર્મોના આવરણને આત્મામાંથી દૂર કરે છે અને એકલો પછી આત્મા ત્યાં બિરાજમાન થાય. એને બહાર લઈને બેસી જાવ. તો જો એ કર્મોનું આવરણ જે છે, કર્મોના આવરણથી રહિત એ સિદ્ધ પરમાત્મા છે, જે આપણા આદર્શ છે, એ અહીંયા બતાવે છે. સિદ્ધ ભગવાનનું વર્ણન કરે છે. તો જો એ આત્મા પરમાત્મા પદને પામે એટલે સિદ્ધ પદને પામે એની અહીંયા વાત છે. જો તો એ કેવી રીતે પામે છે? કોને યાદ રહ્યું? અભિષેક, બોલ અભિષેક. આવ્યો અભિષેક જ ને? હા, પંકજ બોલ, શું કીધું? ઉભો થા. તારી ખાંડ આવી ગઈ છે અને તું કે યાદ નથી. હું તારું મોઢું મીઠું કરાવું, તું મને કડવો કરે, તીખો કરે, ખાટો કરે. હે, કોણ બોલશે? બોલ પ્રિયંકા. ભેદ જ્ઞાન રૂપી છીણી વડે આત્મા શરીરને જુદા જાણવાથી શું થાય છે? આત્મા શું થાય? પરમાત્મ પદને પ્રાપ્ત કરે. બેઠો, સમજાણું? અને એ જ્ઞાનના વડે, આ ભેદ જ્ઞાન એટલે જ્ઞાન રૂપી છીણી વડે, આ જ્ઞાનની મહિમા છે. એ જ્ઞાન ક્યાં છે? તમે જે બધા પુસ્તક લઈને આવ્યા છો ને, પુસ્તક, હવે પુસ્તક જો તમે આ પુસ્તક તમે નીચે મૂકો છો, કોઈ પુસ્તક નીચે મૂક્યું છે? હા, નથી મૂક્યું છે? નીચે મુકાય પુસ્તક કેમ? એમાં શું છે? હા, એમાં જ્ઞાન છે કે નહીં? પુસ્તકમાં જ્ઞાન લખ્યું છે કે નહીં? તો એને નીચે મુકાય, એનું સન્માન કરવું જોઈએ ને, એનું ઉપર રખાય ને. બિલકુલ નીચે જમીન ઉપર ન મુકાય. જમીનથી અડધો રાખે શું થાય? એ પુસ્તકમાં જ્ઞાન છે, પુસ્તકનું અપમાન થાય. સમજાણી વાત? અને એ પુસ્તકમાં ખરેખર જ્ઞાન છે જ નહીં, તો મતલબ અક્ષરો છે. અસલી જ્ઞાન શેમાં છે? આત્મામાં. સમજાણી વાત? એક ભાઈ ચંપલ પહેરવાના છોડી દીધા. હવે ચંપલ પહેરવા, મેં તો ચંપલ પહેર્યા હતા, મને કહેજો મેં છોડી દીધા. હવે જો ચંપલ પહેર્યા ન હોય તો એ આત્માને એક નીચે રહ્યો કે નહીં જમીનમાં? અને ચંપલ પહેરેલા હોય તો કઈક આધાર રહેવો જોઈએ કે નહીં? આત્માને થોડો ઉપર તો રાખવાનો કે નહીં? આપણે પુસ્તક, આ જ્ઞાનને આપણે નીચે નથી મૂકતા અને આ જ્ઞાનને જમીન ઉપર મૂકી દીધું. આ જ્ઞાન તો ભડકી ગયા ભાઈ. હે કે એવું કઈ થોડું હોય કે ચંપલ પહેરવાથી કે આ જ્ઞાનની મહિમા આવી ગઈ કે ભાઈ ચંપલ પહેર્યા એટલે જ્ઞાન ઊંચું થઈ ગયું? મેં કહું જેમ ચંપલ ન પહેરવાથી કે પહેરવાથી આત્માનું સન્માન થઈ જતું નથી, એમ ચંપલ કાઢી નાખવાથી પણ આત્માનું સન્માન થઈ જતું નથી. ગુરુદેવના ખાસ શિષ્ય હતા કાનજી સ્વામી, પણ એમને સમજાઈ ગઈ વાત. એક ઓલામાં સમજાઈ ગઈ, કારણ કે સમજવા માંગતા હતા. કે જ્ઞાનનું જે સન્માન છે, આત્માનું જે સન્માન છે, એ ના તો તમે કોઈ વસ્તુને છોડો એમાં છે, ન તો કોઈ વસ્તુને પકડો એમાં છે. ખાસ વાત એ છે કે વસ્તુના મોહને છોડવામાં છે અને એ નથી છૂટતું. સમજાણી વાત? એ બધી વસ્તુ એવી છે કે જે જન્મથી લત નથી લાગી. જે વસ્તુની જન્મથી લત લાગેલી છે એવા 5 ઇન્દ્રિયના વિષયના ભોગો અને એમાં પડેલી સુખ બુદ્ધિ તો છૂટતી નથી. નાના છોકરાને પણ જે વસ્તુનો પહેલો અનુભવ જીવનમાં થાય છે એ અનુભવ એના જીવનની આદત બની જાય. પહેલો અનુભવ. અને એક લોરેન્જ નામના એક બહુ મહાન વ્યક્તિ છે, એને એવો પ્રયોગ કર્યો. શું કર્યું? કે મરઘું એ મરઘાનું ઈંડું નીકળ્યું, ઈંડામાંથી પછી બચ્ચું નીકળ્યું. હવે જયારે બચ્ચું જન્મ્યું તો ત્યાં એની બાજુમાં જે હતી એની માં મરઘીને ન રાખી, એને અલગ કરી દીધી.
અને બાજુમાં એક રબરનો ફુગ્ગો ત્યાં બાજુમાં મૂક્યો. પછી એ બચ્ચું મોટું થયું, થોડું બચ્ચું મોટું થયું એટલે પછી શું કર્યું કે એ વ્યક્તિએ એની માને બાજુમાં રાખી, પાછી એની માને બાજુમાં રાખી અને આ રબરનો જે ફુગ્ગો હતો એને થોડોક દૂર મોકલ્યો. તો એ બચ્ચાએ શું કર્યું ખબર કે એની માં જે હતી ને એની માની પાસે ન દોડ્યું, એની માં પાછળ ન દોડ્યું, એ ફુગાની પાછળ દોડ્યું. કારણ શું? કારણ કે એ બચ્ચાને પહેલો અનુભવ એની માનો ન થયો, પહેલો અનુભવ એ રબરના ફુગાનો થયો. આ એને સિદ્ધાંત બતાવ્યો કે જીવનનો જે પહેલો અનુભવ છે એ એટલો ખતરનાક છે કે જિંદગી ભરની આદત બની જાય છે. છોકરાનો જેવો જન્મ થયો એ છોકરાએ પહેલા આપણે મનુષ્યમાં પણ બાળકનો જન્મ થાય પહેલા એની માને જોઈ, બાપાને નથી જોયા. પહેલો અનુભવ માનો, કાકાનો કાકીનો ફોવાનો ફઈનો કોઈનો નહીં, અને રમકડાનો પણ નહીં. પહેલો અનુભવ રમકડાનો પણ નહીં, રમકડા પણ પછી આવ્યા. પહેલા માં. અને એ છોકરો જો એને તમે રડતો હોય તમે એને રમકડા આપો, નહીં જોઈએ. એને તમે ગમે એટલા પૈસા આપો, ખાવાનું આપો તોય નહીં, ગમે એટલું વસ્તુ. અને ગમે એટલી દૂર માં હશે, માની પાછળ ભાગતો ભાગતો હશે, માં 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 કરતો. કેમ કે જીવનનો જે પહેલો અનુભવ હતો એ અનુભવ એની એવી આદત બની ગયો કે છૂટ્યું નહીં. એના ઉપર તો એટલી બધી શોધખોળ દુનિયામાં થઈ અને એ મામલામાં સૌથી વધારે નબળો કોઈ હોય તો મનુષ્ય, પ્રાણી માત્રમાં. આજે મરઘીની વાત કરી ને એવી રીતે દરેકે દરેક પ્રાણીમાં સૌથી વધારે નબળો મનુષ્ય. કે જે પહેલો અનુભવ થયો, આ સિદ્ધાંત યાદ રાખજો, પહેલો અનુભવ થયો એટલે જિંદગીની આદત બની ગયો. હું તમને એ વાત બતાવવા માંગુ છું કે જો કોઈ વસ્તુની તમારે આદત ન પાડવી હોય તો એનો અનુભવ પણ ન કરો, એનાથી દૂર જ રહો. એમ જેને દારૂ પીવાની આદત પડી ગઈ, આદત કેવી રીતે પડી ગઈ? એક વાર ચાખ્યું બસ, ત્યારથી પછી પહેલો અનુભવ થયો, હવે આદત બની ગયો. સિગરેટ પીધી, તમાકુ ખાધા, ગુટખા ખાધા, જે વસ્તુ એ અનુભવ થયો પછી આદત બની જાય છે. અને માનો પહેલો અનુભવ થયો એ લોરેન્જે તો અહીંયા સુધી પ્રૂવ કર્યું કે માં તો મરી ગઈ પણ પત્ની આવી તો પત્ની પાસે પણ એ જ આશા કે માં મને રાખતી હતી, મારું ધ્યાન રાખતી હતી, મને ટાઈમ પર જમવાનું આપતી હતી. તો પત્ની પાસે પણ એ આશા, તું મને બનાવી દે, જલ્દી ખાવાનું બનાવી દે, જલ્દી આમ કરી દે. એટલે જે જિંદગીનો પહેલો અનુભવ થયો એની ગુલામી એવી જિંદગીભર કરવી પડી કે માં ગઈ પણ આદત ન ગઈ. એ છેલ્લે પત્ની પાસે પણ એ જ આશા રાખી. એને અહીંયા સુધી કીધું કે માણસમાં સૌથી વધારે સૌથી પહેલો આપણો ખોરાક કયો ખબર? દૂધ પીધું. આપણે હલવા પૂરી નહીં, આપણે નાના હતા ત્યારે પહેલા શું પીધું? દૂધ. આ પહેલો આપણો ખોરાક. દુનિયાનું એવું કોઈ પ્રાણી નથી. તમારે નાગરિક શાસ્ત્ર ભણો છો ને, નાગરિક શાસ્ત્રમાં તમારે આવતું હશે મનુષ્ય, સામાજિક, આવે છે કયું આવતું ને? મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. નાગરિક શાસ્ત્ર હોય તો પહેલા જ ઉપર લખેલું હોય, પહેલું જ વાક્ય મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. અને ભૂગોળ હોય તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આ બધા વાક્યો પહેલા જ છે ને? અભિષેક ભણ્યો છો કે નહીં? હા, આ મનુષ્ય પણ એક પ્રાણી છે, પણ એમાં એને બતાવ્યું કે પ્રાણીઓમાં એક મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે જિંદગીભર દૂધ પીવે છે, બીજો કોઈ પ્રાણી નહીં. ગાયનું વાછરડું હોય ને તો એની માનું દૂધ પીશે, 2 મહિના પીશે, 4 મહિના પીશે, બસ પતી ગયું. પણ જિંદગીભર નહીં, પછી દાંત આવી ગયા, બધું થઈ ગયું, પછી બસ ઘાસ જ ખાય. એને જિંદગીભર દૂધ ન પીવે. કોઈ પણ પ્રાણી દુનિયાનું જિંદગીભર આખી જિંદગી દૂધ ન પીવે. માણસ એક એવો છે 80 વર્ષનો થાય તો દૂધની કોથળી લઈને નીકળતો હોય. આ માણસની સૌથી મોટી નબળાઈ
એ શું કે જિંદગીનો જે પહેલો અનુભવ ખોરાકનો, પહેલો ખોરાક શું? દૂધ. તો મરે ત્યાં સુધી દૂધ ન છૂટ્યું, આદત પડી ગઈ. અને સૌથી ખતરનાકમાં ખતરનાક ખોરાક, બાકીના પ્રાણીઓ તો પોતાની માનું દૂધ પીવે, પણ આ મનુષ્ય તો એક એવું પ્રાણી છે કે જે બીજાની માનું દૂધ પીવે, અને બીજા પણ કોઈ મનુષ્ય નહીં, જાનવરની માનું. ખાસ તો એ છે. અને સૌથી વધારેમાં વધારે જો તમને કશાયના ભાવ, કામના, ક્રોધના જેટલા ભાવ ઉત્પન્ન થાય, વૈજ્ઞાનિકો પણ અત્યારે સિદ્ધ કર્યું, જે વ્યક્તિ સૌથી વધારે દૂધ પીવે એને સૌથી વધારે વિકારો ઉત્પન્ન થાય. અને આપણે તો એનાથી પણ ઉપાયો કેવા કર્યા કે દૂધને પણ ગરમ કરો, ગરમ કરો, ગરમ કરો. દૂધ તો પહેલેથી ખતરનાક હતું, એને પણ હજી ગરમ કરો, ગરમ કરીને મલાઈ બનાવો, મલાઈ ખાઓ, એટલે હજી વધારે ખરાબ ભાવ આવે. અને હજી એનાથી વધારે બુદ્ધિશાળી કે મલાઈમાંથી પણ હજી ઘી કાઢો, ઘી ખાઓ. એટલે દુનિયામાં અત્યારે એક વેગાન કરી છે, એ લોકો છે ને જો માંસ ન ખાય ને તો એ લોકો દૂધ પણ ન પીવે. ઘણા લોકો કે તીર્થંકરો એ પણ પોતાની માતાનું દૂધ પીવું. તમે દૂધ પીવા ના કેમ પાડો છો? કે તીર્થંકરો એ દૂધ પીધું તું, પોતાની માનું પીધું તું ને, અમૂલની કોથળી નતું પીધું એમ. આવી રીતે. અને જેને ચક્રવર્તીઓ પીધું તું, કેટલી 10,000 ગાયો, એ ગાયમાંથી દૂધ કાઢે, પછી એ દૂધ બીજી ગાયને પીવરાવે, પછી એમાંથી દૂધ કાઢે, ત્રીજી ગાયને પીવરાવે. આવી રીતે કરી દૂધ એક ગાયનું બીજામાં, બીજી ગાયનું ત્રીજામાં, અને પછી એ દૂધ ઘાટું ઘાટું થતું જાય. અને જે છેલ્લે દૂધ નીકળે એ દૂધની પછી ખીર બને. અને એ ચક્રવર્તી જ પચાવી શકે, બીજા કોઈની તાકાત નહીં એ ખીર પચાવે. ચક્રવર્તી પીતા હતા ગાયોના દૂધ, પણ પછી શું હાલ થતા હતા? 96,000 રાણીઓને ભોગવવા જતા હતા એમ. કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનમાં જે પહેલો અનુભવ આપણને થયો, એ અનુભવ એવો ઘર કરી ગયો કે હજી સુધી એ અનુભવ આદત બની ગયો. આ વાત ખાસ આદતની છે. અને આપણું જે આખું જીવન છે એ આખું જીવન આદતથી જીવીએ છીએ. આપણે કોઈ વિચાર થોડો કરીએ છીએ. રાત્રે પથારીમાં આપણે આડા પડ્યા, ખાટલો હતો ખાટલામાં આડા પડ્યા, પથારી. શું કામ પડી આડા? કઈ નહીં, રાત પડી ગઈ, આડા પડો. ઊંઘ આવે ના? ઊંઘ નથી આવતી, પણ તોય પડો ના આડા. ઊંઘ નહીં આવતી તો બેસી જાવ ખુરશી ઉપર. ખુરશી ઉપર નહીં, બે પથારીમાં જ તે. અને હવાર પડ્યું તો ઉભો થયો. હું કામ ઉભો થયો? કઈ કામ હતું? ના, કઈ નહીં, હવાર પડી ગયો. હવે આપણું જે જીવન છે આદત છે. રાત પડે એટલે હુઈ જાવ, હવાર પડે એટલે ઉઠી જાવ. આ બધું આદતથી જીવીએ. બપોરના 12 વાગે ભૂખ લાગી, માનો 12 વાગે, અને તમને કોઈ રોટલી આપી, તમે 10 રોટલી જમ્યા. બીજા દિવસે એવું થયું, ભૂખ લાગી બપોરે 12 વાગે, તમે 10 રોટલી જમ્યા. ત્રીજા દિવસે એવું થયું કે 12 વાગે તમે કોઈ જમવાનું આપ્યું, 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 3 વાગે જમવાનું આપ્યું, તમે 1 રોટલી ખાઈને ઉભા થઈ ગયા. 12 વાગે આટલી ભૂખ લાગતી હોય તો આજે તો 1 વાગ્યો થોડી વધારે લાગવી જોઈએ, 2 વાગે થોડી હજી વધારે લાગવી જોઈએ, કારણ કે પેટ તો ખાલી થવું જોઈએ ને પછી. અને 3 વાગે તેનાથી વધારે ભૂખ લાગવી જોઈએ, કારણ કે પેટ તો વધારે ખાલી થયું. પણ 3 વાગે એક જ રોટલી ખાધી. કેમ? કારણ કે આદત 12 વાગ્યાની છે. આપણે કેમ ભૂખ મરી ગઈ મારી? એ ભૂખ મરી જવાનો મતલબ શું? કે આદત આપણી 12 વાગ્યાની પડી ગયેલી છે. આપણું જીવન આખું આદતમય છે, જેમાં જો વિચાર કરે તો ખબર પડે કે આ જાનવરથી બદતર જીવન છે, કારણ કે જાનવરે આખી જિંદગી દૂધ નથી પીતા. હા, સવારે ઉઠ્યા, રાત્રે સુતા, પથારીમાં સુતા, આ બધી આદત. કોઈ માણસ ઘોડા ઉપર જતો હોય અને ઘોડા ઉપરથી પડી ગયો ને મરી ગયો. કોઈ વિમાનમાં સફર કરે છે, પરદેશ જાય છે, વિમાન. મુંબઈમાં અને દુનિયાભરમાં તો એવી રીતે લોકો કે એક સાથે બાપા જો વિમાનમાં બેહે ને તો છોકરો બીજા વિમાનમાં બેહે. એક વિમાનમાં 2 જણા નો બેહે. બાપા બેહે તો છોકરો નો બેહે, છોકરો બેહે તો બાપા નો બેહે. બાપાનું
બે ને હારે જ જવાનું હોય. આજ શનિવાર છે ને, શનિવાર છે, 7 વાગ્યાના વિમાનમાં ગયો છોકરો અને 7:05 વિમાનમાં ગયા બાપા. હારે હારે ન જાય. મોટા પૈસાદાર લોકો હોય ને કોઈ દી એક હારે ન જાય. કારણ કે કરોડો રૂપિયા હોય. હવે વિમાનમાં બે એક હારે ગયા બાપા અને દીકરા, અને વિમાનમાં નો ત્યાં એવી રીતે કે એક્સિડન્ટ થઈ ગયું, બાપા અને દીકરા બે ગયા. આટલી બધી કરોડોની સંપત્તિ કોઈ બીજો પચાવી જાય. એટલે કે બાપા જાય તો દીકરો તો રહે ને, અને દીકરો જાય તો બાપા તો રહે ને, એમ. એટલે વારા ફરતી જાય. તમને આ હસવું આવશે પણ ખરેખર આવું કરે લોકો. મને તો ખબર હતી, ખાલી મને આવું લોકો કરતા છે. મને આદત પડી કે મમ્મી પપ્પા જયપુર ગયા, એમને એક વિમાનમાં મોકલે, પછી બીજા વિમાનમાં હોઈ ગયો. મને ખબર છે આ હુકામ આવું કરતા હશે, પણ પછી ખબર પડી જરી કઈ કરોડો રૂપિયા હોય એ આવું કરે કે કઈક મૂકીને જવાનું, કઈ કોઈ લઈ ન જાય. પછી એ મેં પૂછ્યું એક ભાઈ, આવું કેમ કરતા હશે? તો કે આનું કારણ તો આવું હોય એમ. પણ એક વિમાનમાં કરોડોમાં એક માણસ મરતો હોય. આટલા લોકો વિમાનમાં ઉડતા હોય, એમાં એક માણસ મરે. આ જે છે ને અત્યારે 40 સેકન્ડ ખાલી ગણો, એક આમ ટેક 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 એવી રીતે 40 સેકન્ડ થઈ એક વિમાન ઉપડ્યું, બીજી 40 સેકન્ડ થઈ બીજું વિમાન ઉપડ્યું, ત્રીજી 40 સેકન્ડ થઈ ત્રીજું વિમાન ઉપડ્યું. લંડનમાં તો હિથ્રો એરપોર્ટ ઉપર આમ 40 સેકન્ડ ને એક વિમાન આમ ઉપડે. એરપોર્ટ ની બાજુમાં તો 40 સેકન્ડ થાય, ખાલી 1 મિનિટ પૂરી ન થાય ત્યાં વિમાન ચાલુ ને ચાલુ વિમાન હોય. હજારો વિમાન રોજના. એમાંથી બધા નથી મરતા, કોઈક ક્યારેક મરે. એ ઘોડા ઉપર બેસે તો બધા ના મરે, કોઈક મરે. એવું થયું હોય કે કોઈ માનો વિમાનમાં એવી રીતે ઘોડા ઉપર બેઠું કોઈ પડીને મરી ગયું, પછી ગામમાં માનું એમ તો મારે ઘોડા પર જવાનું છે, તો બધા શું કે છે, ના ભાઈ ના તમે નહીં જાઓ, પેલા ભાઈ મરી ગયા હતા, ઘોડા ઉપર બેઠા હતા મરી ગયા હતા, બેહાય નહીં ઘોડા ઉપર. તમે મને બતાવો કે દુનિયામાં પથારી ઉપર મરવા વાળા કેટલા? 99.99% મોટા ભાગના દુનિયાના લોકો પથારીમાં મરે. તો એ કોઈ એવું કે પથારી પર ન હોય? ઓલા ઘોડા ઉપર ના પડે કે કરોડોમાં એકાદ કોઈક મરતો હોય તો કે ના ઘોડા ઉપર બેહાઈ નહીં હો, ઓલા ભાઈ મરી ગયા હતા. અને પથારીમાં તો આ બધા મરતા હોય મોટા ભાગના. તો રાત પડે એટલે સીધા પથારીમાં, ઘણા તો બપોરના તારે પથારીમાં. કેમ? આ આદત છે આપણને. અને આદત એવી જે હોય ત્યાં કોઈ એમ કહે ને કે આવી રીતે ન કરાય તો એ ન સાંભળે કોઈ, ખાલી મજાક રમશે. તમે તેને દાંત કાઢે ને આવું થોડું હોય એવું જ લાગે, કારણ કે આદતની આગળ કોઈ ગમે એટલું સમજાવે તો સમજાય નહીં. એનું નામ આદત. સમજાણી વાત? કુંદકુંદ આચાર્ય અહીંયા આ 92મી ગાથામાં આપણને એ કહે છે કે મનુષ્યનું જીવન આખું આદતથી જીવાઈ રહ્યું છે. તમે જો થોડો વિચાર કરશો તો એ આદતમાંથી તમે બહાર નીકળી શકો છો. ખાલી વિચાર કરવાની જરૂર છે, પણ અજ્ઞાનીઓ પાસે વિચાર કરવાનો પણ સમય ક્યાં છે? વિચાર કરે તો કૃપાળુએ કીધું ને, કર વિચાર તો પામ. જો તું વિચાર કર તો પામીશ. વિચાર પણ કેમ કરે? કારણ કે એક જગ્યાએ તમે એટલા તલ્લીન થઈ ગયા હો તો તમને આત્માનો વિચાર પણ ન આવે. એ વખતે તમે કોઈ એક કામ કરતા હો, એક કામ છોકરા છોકરી જોડે પ્રેમ થઈ ગયો, આખો મન જ સમજાવે છે ભાઈ આવું ન કરાય, એ છોકરી બરાબર નથી, મમ્મી પપ્પા કહે છે, કેટલાય લોકો કહે, સગા સંબંધીઓ કહે, તો પણ ન માને, તો પણ ન માને. કે વિચાર કર ભાઈ, તું એકવાર વિચાર કર, એકવાર વિચાર કરી લે. વિચાર કરવાનો પણ એની પાસે એ વખતે તો વિચાર પણ ન કરે, કારણ કે એટલો તલ્લીન થઈ ગયો છે. એમ જ્યાં તલ્લીનતા હોય ત્યાં વિચાર કરવાનો પણ અવકાશ નથી મળતો. સમજાણી વાત? આ 92 નંબરની ગાથામાં એ કહે છે કે આપણે અનાદિથી આ પૃથ્વી પર રહીએ છીએ, આ જગતમાં, આ લોકમાં આદતથી જીવન જીવી રહ્યા છીએ. એ આદત છોડવાનું નામ જ ધર્મ છે, અને એ ધર્મ અંદરથી પ્રગટ થાય છે, તમારા અંતરના વિચારોથી પ્રગટ થાય છે, તમારી શ્રદ્ધાના પરિવર્તનથી પ્રગટ થાય છે,
અને ચારિત્રમાં સહેજે પરિવર્તન આવે છે. આ બધાનો સાર 92મી ગાથાનો આપણે હવે લખવાનો છે. ગઈકાલ લખ્યો નથી ને કે લખ્યો? તો લખી લો ચાલો. સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા પર બિરાજમાન છે. સિદ્ધ ભગવાન અલોકાકાશમાં ગતિ કરતા નથી. કારણ કે જીવ દ્રવ્ય લોકનું દ્રવ્ય છે. તે લોકમાં જ રહે અલોકમાં ન જાય. અજ્ઞાની કોઈ પણ વિચાર કર્યા વિના ખોટા સંસ્કારોની આદતને વશ થઈને જીવન જીવે છે. તેને જીવનનો પહેલો અનુભવ આદત બની જાય છે. જ્ઞાનીને
એકવાર આત્માનો અનુભવ થયા પછી તે અનુભવ પણ એવી આદત બની જાય છે કે આત્મા સિદ્ધ પરમાત્મા થઈને અનંત કાળ સુધી આત્માનો અનુભવ કરે છે. જ્ઞાન રૂપી છીણી વડે આત્મા અને કર્મો વચ્ચે ભેદ પાડીને સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. સમજાણી વાત? તો અહીંયા એ 92મી ગાથામાં સાર એ બતાવ્યો કે આપણે જે આકાશમાં રહીએ છીએ, આ લોકાકાશમાં, બાર ભાવનામાં એક લોક ભાવના છે. લોક ભાવનાનો અર્થ પણ એ છે કે આ લોકમાં આપણે બધી જગ્યાએ જઈ આવ્યા છીએ, કોઈ જગ્યા નવી નથી, બધી જગ્યાએ જન્મ મરણ થયા છે. અલોકાકાશનું વર્ણન કર્યું નથી, કારણ કે અલોકાકાશમાં આત્મા આજ સુધી ગયો નથી. એટલે લોક ભાવનામાં એ બધે જ જન્મ મરણ થયા, પણ આપણું જ્ઞાન એટલું અલ્પ છે અને લોક એટલું વિશાળ છે. અત્યારનું જ્ઞાન તો એટલું અલ્પ છે કે અત્યારના જ્ઞાનમાં આખું લોક આપણને જણાતું નથી. ગઈકાલે ખાલી આ 7 જે બતાવ્યા હતા કે આ ઐરાવત ક્ષેત્ર ને, આ મહાવિદ્ય ક્ષેત્ર ને, આ ભરત ક્ષેત્ર ને, એટલા માટે જે આપણને એમ લાગવા માંડ્યું આ તો બહુ વધારે થઈ ગયું. તો આપણું જ્ઞાન એટલું ઓછું છે, બધું જાણી નથી શકતું એક સાથે. તમારે પણ એ જે ભૂગોળમાં બધા દેશોનું યાદ રાખવાનું આવે તો પણ બધું ક્યાં યાદ રહી છે? 100 માંથી 100 આવ્યા કોઈને સમાજ ભૂગોળમાં? કેટલા આવ્યા પંકજ? કેટલા આવ્યા 100 માંથી? જો ઈ ખબર ન હોય, ઈ યાદ ન રહ્યા હોય. 100 માંથી 100. તો અહીંયા એ કહે છે કે એ બધું આપણું જ્ઞાન એટલું ઓછું છે, આપણે ભૂતકાળને ભૂલી ગયા છીએ. નાના હતા ત્યારે, એટલે ગુરુદેવ કહેતા ને કે તમે નાના હતા ત્યારે પથારીમાં આરોટતા હતા,
અત્યારે હવે એકાદ છોકરાને એમ કહેવામાં આવે, આ પંકજનું નામ લઈને, પંકજ પથારીમાં પીપી થઈ જાય તો હવે જો આમ દાંત આવ્યા, બધાને દાંત આવ્યા કે આવું કઈ થોડું થાય, આવું થોડું થાય. પણ નાના હતા ત્યારે એક કઈ બાકી રહ્યા છે? જો કોઈ બાકી નથી, બધાના એ જ હાલ છે. એ પણ અત્યારે બધા ભૂલી ગયા છીએ આપણે. ખાલી આ એકનું નામ લીધું ને તો બધા ખાલી એકને યાદ કરતા રહ્યા કે બસ આ જો હવે આ, પણ બીજા બધા જેટલા બધા છે બધાની એ જ હાલત હતી કે નહીં? આ વાત એ બતાવવા માંગે છે કે જ્યારે આપણે કોઈ કીડી મકોડાના દુઃખને જોતા હોઈએ કે હમણાં જીવડા મરી રહ્યા છે, જીવડાના દુઃખને જોતા હોઈએ તો એમ લાગે અરે બિચારા કેટલા દુઃખી થઈ રહ્યા છે. પણ આપણને એ વિચાર નથી આવતો કે આપણે આવા દુઃખ ભોગવ્યા હતા, આપણે ભૂલી ગયા છીએ. એ ભૂલી ગયા છીએ, એ આપણને યાદ નથી રહ્યા. અને એટલા માટે તે આપણને એટલું પુરુષાર્થ, એટલું બળ નથી કે આપણે આ બધાથી છૂટીએ. જ્ઞાન અત્યારે એટલું અલ્પ છે અને ભૂતકાળના દુઃખો એટલા છે કે જેને જોતા એમ લાગે કે અરે સ્વર્ગના અંદર 31 સાગરો પર વર્ષનું, કરોડોના કરોડો વર્ષનું આયુષ્ય એ સ્વર્ગના દેવનું. એ જીવે અને ત્યાંથી પછી મરીને સીધા તે ઝાડ પાનમાં અને એકેન્દ્રીમાં કીડા મકોડામાં જઈને સીધા ત્યાંથી દેવમાંથી જઈને જન્મે. યાદ જ નથી રહેતું ત્યાં. એક એકનું યાદ ન હોય કે ત્યાં સ્વર્ગના અંદર આપણે હતા, બધું ભોગવતા હતા, એ યાદ ન હોય. પણ એ બધું અંદર આત્મામાં એવા સંસ્કારોમાં બંધાઈ ગયું હોય કે અહીંયા એવી વેદનાને પીડા સહેવી પડે ત્યાં દુઃખ તો થાય, પણ દુઃખ બતાવી કોને? બતાવે કેવી રીતે? તમને અત્યારે ગરમી થાય, હવે મને એર કન્ડિશન ચાલુ કરું, એર કન્ડિશન ને બિલકુલ એવા ઠંડા ઉપર રાખી દઉં. એકવાર ખાલી આ રૂમ એર કન્ડિશન ખુલ્લું હતું ને તો કે બહુ ઠરી ગયા, ઠરી ગયા, ઠરી ગયા, એમ પાછળ બેઠા હતા બધા કે બહુ ઠરી ગયા. કે આપણા થોડીક ઠંડી લાગે તો કેવું થાય? આપણી પાસે તો સુવિધા છે, કપડા પહેરેલા છે, વધારે વધારે ઘણા હોય તો શાલે ઓઢીને આવ્યા હોય તો આપણે કઈક ઉપાય કરીએ. પણ વનસ્પતિ જે ઝાડ, પાન, ફળ, ફૂલ, શાકભાજી, એ શાકભાજીને આપણે માર્કેટમાંથી લઈને આવ્યા અને સીધી ફ્રીજમાં મૂકી દીધી તો ફ્રીજમાં કેટલું ઠંડુ વાતાવરણ છે, એમાં જીવ છે કે નહીં? હવે એ તો પોલી શકતા નથી, ન તો એની પાસે શાલ છે, ન તો એ પહેરવા કપડા છે, આમ નામ પડ્યા છે અંદર. તો સ્વર્ગના દેવ, એ સ્વર્ગના ઇન્દ્રોના એ બધા ભોગને ભોગવે અને ભોગવીને ત્યાંથી પછી નીચે આવે મરીને સીધા ઝાડ પાનમાં, વનસ્પતિમાં. અને એ કોણ? એ ગયા પુણ્ય તો બંધાણા હતા એને. આ એવા કે જે તપસ્વી નતા પણ તપસ્વી બીજાને બતાવતા હતા, આશીર્વાદ આપતા હતા. આમ જે આશીર્વાદ આપતા હતા બધાને, હું તમારો ગુરુ, હું તમારાથી મોટો, હું તમારે ચડિયાતો. શાસ્ત્રોમાં તો લખ્યું અષ્ટપાવડમાં, તે હોનતી લલ્લુ મુવા, એમ એનું લખ્યું તે હોનતી લલ્લુ મુવા. એ મરીને લંગડા ને લૂલા બને છે. હાથે નો હોય ને પગે નો હોય, લંગડા ને લૂલા. તમે તો એવા જોયા નહીં માણસો કોઈ દી. મુંબઈમાં આવો રસ્તા ઉપર ભીખ માંગતા હોય, હાથે ન હોય, પગે ન હોય, અહીંથી બિલકુલ પગ ઘૂંટણ ઉપરથી કપાઈ ગયેલા હોય અને આટલા હાથ ખાલી બસ માથું હોય ને અડધો બસ રસ્તા ઉપર ભીખ માંગતા હોય. હાથ ન હોય ને બધી ચાદર પાથરેલી હોય, બસ એનું આમ કોઈ તેડીને લાવીને મૂકી દીધું હોય. ગુંડા લોકો જે પકડીને લઈ જાય ને આવી રીતે. તો આ ગયા ભાવમાં આવા કર્મ કર્યા હતા. આવો આવો શિષ્યો બનાવે, બધાને ભેગા કરે, બસ તું પોતે જ તેના લાયક નથી. તું ગુરુ ક્યાં બન્યો? તું પેલા સાચો શિષ્ય તો બની જા એમ. એટલે મારા જીવનનું તો પહેલું છે કે મારે ગુરુદેવ જેવું નથી થવું, મારે ગુરુદેવના શિષ્ય બનવું તોય ઘણું. ગુરુદેવનો સાચો શિષ્ય બને તો પણ ઘણું. આ કાળમાં તો સાચા શિષ્ય બનો તો પણ ઘણું. મૂળજીભાઈ, કારણ કે સાચો શિષ્ય પણ એ ગુરુની નજીક જ હોય.
પણ ગુરુ જેવો ગુરુ થવા માંગ્યો, પતી ગયું. કારણ કે કર્મ ખોટા બાંધવા નથી. ગુરુદેવ આપે જે મને ઉપદેશ આપ્યો, આ ઉપદેશને હું મારા જીવનમાં બતાવીશ, પણ હું આપના જેવો ખોટો દંભને દેખાવ કોઈની સામે ન કરું. હું આપના જેવો, હું બસ મારામાં હું જેવો છું એવો છું એમ. અને એનું નામ સરળતા છે. જેવા તમે, એનું સમ્યક દર્શન કોને કીધું ખબર? સમ્યક દર્શન નો અર્થ એ કે તમારું અંદરમાં જેવું એવું બહાર તમે ખાલી એટલું પણ બતાવો તોય સમ્યક દર્શન એમ. એક માણસ છે કે જેને બહાર આવી રીતે ભગવતી લગાડી હોય, આશીર્વાદ આપતો હોય, ટોળું વળીને લોકો બેઠા હોય, અગરબત્તી હળગાવી ગુરુ બનીને બેસી ગયો, આવું બધું કરતો હોય. અને બીજી આટલું બધો ત્યાગી દેખાતો હોય, મોટા આમ કાંઈ લપેડા કરેલા કપાળ ઉપર. અને બીજી બાજુ આપણા યોગેશ કુમાર, આવા સરસ મજાના કપડા, ગાડી, એવા મોટા કરોડપતિ, એ ભલા, કારણ કે અંદરમાં સારા કપડા પહેરવાનો વિચાર આવ્યો ને તો પહેરી લીધા. પણ ખોટો દેખાવ તો નહીં કર્યો ને, આ માયાચાર ન કર્યો, છળ કપટ ન કર્યો કોઈની સામે કે ભાઈ અમને આવા ભાવ આવે છે, મને ગાડી રાખવાનો ભાવ આવે છે, હું ગાડી રાખીશ, મને આવા કપડા પહેરવાનો ભાવ આવે છે, હું કપડા પહેરીશ. આ અંદરમાં જેવું હોય એવું બહારમાં, આનું નામ સમ્યક્ત્વ. એટલા માટે ચક્રવર્તી ભોગ ભોગવે, ચક્રવર્તી યુદ્ધ કરવા જાય, ચક્રવર્તી જે કરે ને તો પણ એ જ્ઞાની કેમ? જ્ઞાની એટલા માટે કારણ કે અંદરમાં હતું એવું બહારમાં બતાવ્યું એટલે જ્ઞાની. અને આ અગરબત્તી બધો ઢોંગ લઈને બેઠો છે તો એ જ્ઞાની કેમ નહીં? કારણ કે અંદરમાંથી છૂટ્યું નથી, બહારમાં દેખાડો કર્યો, એટલા માટે મિથ્યા દર્શન. ભલે બધું કરતો હોય તો પણ, લોકોનું ટોળું બેઠું હોય એની બાજુમાં શિષ્યોનું તો પણ, કારણ કે અંદરમાં જેવું છે એવું બહારમાં નથી. જ્ઞાનીનું જીવન તો કાચ જેવું પારદર્શક હોય, જેવું અંદર એવું બહાર. પછી ભલે અંદર પાપ પણ હોય તો પાપ પણ બહારમાં આવે. જે રામને આવ્યું હતું, રામને લક્ષ્મણ પ્રત્યે રાગનો ભાવ હતો તો એ 6 મહિના સુધી લક્ષ્મણના મૃતદેહને લઈને એવી રીતે ફર્યા કે કોઈ આવું કરે? પાગલ કે દુનિયામાં કોઈ આવું કામ કરે તો કે ભાઈ આ સાધારણ વ્યક્તિ જેને કેટલોય મોહ હોય ભાઈનો, પણ ભાઈ મરત તો ચલો ક્રિયા ચાલુ કરો. 6 મહિના લઈને ફર્યા રામ લક્ષ્મણજીને, અત્યારે કોઈનો ન ખબર તો કોઈ માનવ તો, અને તો પણ જ્ઞાની પણ હું છૂટ્યું નહીં. વાત ખાસ એ બતાવવા માંગુ છું કે જ્ઞાની, કારણ કે જ્ઞાની પણ આવા બહારના કારણે નહીં. સમાધિ શતકમાં લખ્યું છે, સમાધિ શતક નામનું એક શાસ્ત્ર પૂજ્યપાદ સ્વામીનું. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પાગલ પણ થઈ જાય તો પણ સમ્યક દર્શન ન છૂટે. પાગલને કોઈ શિંગડા ન હોય, 6 મહિના સુધી આવું કરવું એ પાગલ પણ જ હતું, પણ તો એ સમ્યક દર્શન જ્ઞાની પણ ન છૂટ્યું. યુદ્ધ કરે તો પણ જ્ઞાની પણ ન છૂટ્યું, કારણ કે અંદરમાં હતું એવું બહારમાં આવ્યું, જેવું હતું એવું બહારમાં. ગાંધી સ્વામી નાઇરોબી ગયા હતા, આફ્રિકા, કેન્યા, ત્યાં મંદિર બન્યું છે બહુ ભવ્ય. હું ત્યાં જો ત્યાં મેં જોયું, ઓ ગુરુદેવ આવી જગ્યા ઉપર આવ્યા, આવા દેશમાં આવ્યા ગુરુદેવ. પણ હા ગુરુદેવ એ અંદરમાં ભાવ આવ્યા તો ગુરુદેવ જતા રહ્યા. અને એના પર લોકોએ એટલી એટલી ટીકા કરી કે ગુરુદેવ જ્ઞાની જ્ઞાની જ્ઞાની, વિમાનમાં બેહે, વિમાનમાં બેહે, વિમાનમાં બેહે. ગુરુદેવની બહુ ટીકા થતી. જયારે મોટરમાં બેહતા ને ત્યારે મોટરમાં બેહે, મોટરમાં બેહે, ગુરુદેવના માટે લોકો આવું કહેતા. અને ગુરુદેવ એમ જ કહે, કારણ કે આ દુનિયા આખી બહારના રૂપરંગને તે ધર્મ માની બેઠી છે. એટલે જે લોકોને મૂર્ખ બનાવવા હોય તો બહારમાં બસ તમે એવા રૂપ ધારણ કરીને બેસી જાઓ, મોટી જટા રાખી દો અને એવા ભગવા પહેરી લાવો. આ લોકો બસ ભગવા પહેરે એને ભગવાન કહેવાય. મેં તો એક પુસ્તકમાં લખ્યું છે, ભગવા ન પહેરે એનું નામ ભગવાન. ભગવાન શબ્દ છે ને, ભગવાન, તો ભગવા ને ન
ભગવાન ન પહેરે એનું નામ ભગવાન, જે તો પહેરે જ નહીં, ભગવા કે ધોળા, એનું નામ ભગવાન છે. કારણ કે ધર્મ અંદરથી છે. એટલે તમે બધા નવા હજી આમ ગુલાબની ફૂલની કળીની જેમ ખીલી રહ્યા છો એમ, આ બધા ગુલાબની કળી જેવા અને આ બધા કમળ જેવા, પંકજ એટલે કમળ થાય ને. આ શરૂઆત છે તમારી. એટલે કહું છું કે ના તો તમે જિંદગીમાં કોઈ દિવસ ઠોકર ખાતા, ના તો બીજાને ખવડાવતા. કુંદકુંદાચાર્ય જેવા જ્ઞાની આ કાળમાં આપણને મળ્યા. આપણે એ ધર્મને, એ ધર્મના મર્મને સમજીએ અને આપણા આત્માનું કલ્યાણ કરીએ. એ આપણને કુંદકુંદાચાર્ય અહીંયા બોધ આપે છે. એ કહે છે ભૂતકાળના અનુભવથી તમે બોધપાઠ લઈને સાવચેત થઈને હવે જાગી જાઓ. હવે ઊંઘવાનો અવસર નથી, પથારીમાં આડા પડવાનો. હવે જાગવાનો વારો આવ્યો. જીનવાણી સ્તુતિમાં આવે છે ને, જીનવાણી સુન લો રે ભયા, જીનવાણી સુન લો રે, अनंत भव यूं ही खोए पर का बोझा ढोए, अनंत भव यूं ही खोए पर का बोझा ढोए, तेरी कथा तुझको सुनाए, जिनवाणी सुन लो रे भैया, जिनवाणी सुन लो रे. हाँ, તમે જીનવાણી સાંભળો, ભગવાનની વાણી સાંભળો. આ તમને તમારી મોહની ઊંઘમાંથી તમને ઉઠાડે છે. આદતથી જિંદગી નહીં જીવો એમ. બધી આદત 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 આદતથી જિંદગી જીવે છે. બોલ પંકજ, મોટો થાય તો કેટલા છોકરા જોઈએ, કેટલી છોકરી જોઈએ? છોકરા જોઈએ કે નહીં તારે? છોકરા જોઈએ ને? હા તો પાડ જ કરે, બરાબર છે. પણ છોકરીઓ નહીં, છોકરા જોઈએ. મેં એક પુસ્તકમાં બહુ સરસ વાત લખી, તમને બતાવી દઉં એના માટે કે આપણી આદત, હમણાં આદત ઉપર જે હું લખું છું ને હમણાં, એટલા માટે મને યાદ આવ્યું કે તમારા માનો એક છોકરો હોય ને એક છોકરી હોય, એક છોકરો ને એક છોકરી. હવે છોકરી તો પરણી ગઈ, સાસરે ગઈ. જે લોકોને અનુભવ છે બધા તમે જોજો, તમારા બધાના છોકરા અને તમારા બધાની છોકરીઓ, તમે ક્યારેક માંદા પડ્યા તો સાસરીમાં બેઠી છોકરી હશે ને, તો ત્યાં બેઠી બેઠી આંસુ પાડતી હશે અને આ છોકરાને કઈ નહીં થતું હોય, એ માવો તોડતો હશે. આ અત્યારે તમે બધા પોતપોતાના જીવનમાં ઘટિત કરીને જોજો કે જેટલું અંદરમાં લાગે ને, ભાઈ દીકરી તો દીકરી, દીકરી તો દીકરી, દેવકી દીકરી ભલે પારકી થાપણ કહેવાય, પણ તો એટલે એ દીકરી થાય ત્યાં ગમે એટલે અહીંયા હોય તો અમેરિકામાં દીકરી હોય ને અને છોકરો બાજુમાં રહેતો હોય. મારા મુંબઈમાં કેટલાય મારા એવા શિષ્યો છે કે દીકરી પરણાવી અમેરિકામાં અને દીકરો રહેતો હોય બાજુમાં, અને બાપા માંદા હોય તો દીકરી જલ્દી ફોન કરે, દિવસમાં 10 વાર ફોન કરે. રાતના અહીંયા રાત હોય ત્યાં દિવસ હોય, જે દિવસ હોય રાત હોય, ઊંધું હોય ને તો પણ દિવસમાં રાતના 2-3 વાગે ઉઠીને ફોન કરે, બાપા કેમ છે, માં કેમ છે, માં કેમ છે એમ. અને છોકરો ઓફિસમાં બેઠો હોય, કામ ધંધે ગયો હોય, એક ફોન એ ન કરે ઘરે, દારૂ પીતો હોય. હું તમને એ બતાવું છું કે છોકરો અત્યારના જમાનામાં ધ્યાન નથી રાખતો, એટલે છોકરી રાખે છે કે નહીં? છોકરી કેટલું મા બાપનું ધ્યાન રાખે, અને તોય કે પંકજ કે મારે છોકરો નહીં, છોકરો જોઈએ, છોકરી નહીં. મારો કહેવાનો અર્થ એ છે કે તમે તોય હજી છોકરો હું કામ માંગો છો? કારણ કે દખી થવાની આદત છે, અનાદિકાળના સંસ્કાર છે ને. આપણે શું કહ્યું અનંત કાળથી? સુખી છે કે દુખી થયા? દુખી થવાની આદત હતી. તો જેને આદત હોય તો પછી શું કરે કે જાણી જોઈને ઉપાધિ બોલે કે નહીં?
એટલે આપણને જગાડે છે કે આ બધી આદત તમને પડી ગઈ છે, આ આદતમાંથી બહાર નીકળો, થોડો વિચાર કરો તો તમને એમ લાગશે કે જે છે એમાં હું સંતુષ્ટ છું. સમજાણી વાત? આ અભિષેક, તારે શું વિચાર છે? હે, સમજી જા, એકલા બતાવજે પછી. 92મી ગાથા થઈ. હવે 93મી ગાથા છે એ આપણે આવતીકાલે લઈશું.